માનનીય પ્રમુખ શ્રી ડાયરેક્ટર મેડમ તથા મારી સાથે અભ્યાસ કરવા વાળા વિદ્યાર્થી મિત્રો, આજનો મારો વિષય છે એન્કરિંગ. સરસ મજાની પ્રશ્ન બોધ ગીતાજીના શ્લોક લઈને રેખા મેડમ. માનનીય પ્રમુખ શ્રી, સ્ટાફગણ અને વિદ્યાર્થી, આજનો મારો વિષય છે ગીતાજીના શ્લોક, અધ્યાય દ્વિતીય, શ્લોક નંબર 19 થી 21. ય એન વેતિ હંતા પશ્વાન મન્યતે હતમ ઉભો તો ન વિચારતોય નાય હંતી ન અન્યતે. જે આ આત્માને મરનાર સમજે છે તથા જે એને વણાયેલો છે તે બંને જાણતા નથી, કેમ કે આ આત્મા નથી કોઈ પણ હણાતો કે નથી કોઈના દ્વારા હણાતો. ન જાયતે મ્રિયતે વા કદાપી ત્રાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્ય શાશ્વતો પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. આ આત્મા કોઈ પણ કાળમાં જન્મ લેતો હોય એમ નથી કે મરણ પામતો હોય એમ નથી, તેમજ ઉત્પન્ન થઈને ફરીથી સતાવાન થતો હોય છે એમ પણ નથી, કારણ કે તે અજન્મ્યા, નિત્ય, શાશ્વત અને પુરાતન છે. શરીરના હણાવા છતાં તે હણાતો નથી. વેદા વિનાશી નિત્ય ય એન વ્યયમ તથઃ સ પુરુષ પાર્થ ધાયતિ હન્યતિ કર્મ. આ બાજુ જુઓ, ત્યારેથી જોવાનું કાંઈ. હે પાર્થ, જે પુરુષ આ આત્માને નાશરહિત, નિત્ય, અજન્મ્ય તેમજ અવ્યય જાણે છે તે પુરુષ કઈ રીતે કોઈને હણાય છે અને કઈ રીતે કોઈને હણાવે છે.